Very good morning to all of you and welcome in today's session CMS using WordPress. And we have started regarding widgets and we are going to see the different kind of widgets. Up to now we have seen so many widgets like calendar, categories, archives, recent posts, recent comments, search widgets, etc. Today we will see again new widgets that are useful for our website. Directly we can put a particular widget and we can utilize its usefulness without writing a single line of code. So that is the facility given by widgets. Now today we are going to see the next three widgets, that is tag cloud widget, text widget and image widget. These are the three different widgets that we will see today: tag cloud widget, text widget and image widgets. Now I am going to share my screen. I hope you will see it and is it visible to all. Now is it visible? Just write yes or no. Fine, very good. Heaven and bridges, good. Thank you for quick reply. Now today we will see these three widgets. One is tag cloud, another is text widget and third one is image widget. Now first we will see that is tag cloud. Now also we are doing parallel programming and practical for that. Now here you can see that in appearance there are widgets. Click on a link of widget, then you can see there is a tag cloud widget. Now if you want to add it on block sidebar, click a particular location, block sidebar, footer 1 or footer 2. Then after it will be visible to you over here, tag cloud widget. Now કેટલી વસ્તુ આપણે આપી શકીએ એની અંદર? ટાઇટલ, ટેક્સોનોમી અને શો ટેગ કાઉન્ટ. ત્રણ પ્રકારના સેટિંગ્સ તેની અંદર છે. ટાઇટલ તરીકે આપણે જે આપવું હોય તે, ટેક્સોનોમી અંદર આપણે કેટેગરી અથવા તો ટેગ આપી શકીએ અને લિંક આપી શકીએ, અને ટેગના કાઉન્ટ આપણે બતાવવા હોય અથવા તો ન બતાવવા હોય તો તેનો ચેકબોક્સ અવેલેબલ છે તે. ક્લિયર? આપણે પ્રેક્ટિકલ કરીને જોઈ લઈએ એટલે થિયરિકલ પછી સહેલું થઈ જાય. ટાઇટલ આપણે જો કંઈ આપવું હોય તે, બરાબર. પછી આપણે જુદી જુદી કેટેગરીઝ ક્રિએટ કરેલી છે: બેંક, રિલિજિયસ, પોલિટિકલ, બીબીએ, બીસીએ. તો તેની અંદર આપણે કેટેગરી અત્યારે બતાવી હોય તો કેટેગરી સિલેક્ટ કરું છું અને સેવ કરું છું. અહીંયા વેબસાઇટમાં હવે હું રિફ્રેશ આપું છું તો કેટેગરીઝનું ટેગ છે એ આવી ગયું અને જુદી જુદી જે મેં કેટેગરી ક્રિએટ કરેલી છે તે આ રીતના ડિસ્પ્લે થશે. સી કેટેગરી વિજેટ અને આ કેટેગરી બે સેમ જ છે. કેટેગરી વિજેટમાં આપણે તેને ડ્રોપ ડાઉન મેનુ તરીકે ડિસ્પ્લે કરાવી છે, પણ અહીંયા છે એ જુદી જુદી કેટેગરીઝ આપણને અહીંયા સિંગલ એક એક લાઇન બાય લાઇન છે, એક લાઇનમાં 2, 3, 4, 5 જેટલી સમાય એટલી છે એ ડિસ્પ્લે કરશે. મેઇન એનો પર્પઝ છે એ ટેગનો છે, એટલે જો આપણે ટેગ બતાવવા હોય તો ટેગ સિલેક્ટ કરી અને સેવ ઉપર ક્લિક કરીએ અને અહીંયા રિફ્રેશ આપીએ એટલે આપણે પોસ્ટ ક્રિએટ કરતી વખતે જુદા જુદા ટેગ્સ ક્રિએટ કરેલા છે કે જે એસીઓ માટે યુઝફુલ છે, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. તે જુદા જુદા ટેગનું લિસ્ટ અહીંયા આવી જશે.
હવે તમારે ડાયરેક્ટલી જેમાં જેમાં મોદી ટેગ કરેલું હોય એ ક્લિક કરવું હોય, HDFC હોય, BBA BCA હોય, બેંક હોય, આવું કંઈ પણ તમે ક્લિક કરશો તો પર્ટિક્યુલર એ ટેગવાળી પોસ્ટ છે તે ડિસ્પ્લે થાય. સપોઝ કે આપણે આ સિંગલ એક ઉપર ક્લિક કરીએ તો જેમાં જેમાં ટેગ મોદી આપેલું છે તેટલી પોસ્ટ છે એ ડિસ્પ્લે થાય. ખ્યાલ આવ્યો? એ રીતના છે તે બીજી અલગ અલગ ઘણા બધા ટેગ આપણે આપેલા છે. તો તે પ્રમાણે જે ટેગ ઉપર ક્લિક કરશું એ ટેગ રિલેટેડ પોસ્ટ છે. સપોઝ કે HDFC ઉપર ક્લિક કરીએ છીએ તો HDFCની જેટલી પોસ્ટ હશે એક જ છે તો તે એક અહીંયા આપણને ડિસ્પ્લે થાય છે. અને બીજું તેની સાથે આપણે ટેગ કાઉન્ટ આપી શકીએ. સેવ, રિફ્રેશ. હવે બ્રેકેટમાં છે ને તે કાઉન્ટ આવતા જશે કેટલા કેટલા છે. જો ઓગસ્ટ એક ટેગ આપેલું છે, અયોધ્યા, બેંક, BBA BCA, BCom લાઇકવાઇઝ, પણ મોદીની 2 છે તો એ 2 આપણે જોઈતી. સ્કૂલની પણ 2 છે તો સ્કૂલ ઉપર હું ક્લિક કરું તો સ્કૂલ જેમાં જેમાં આપેલું હોય એવી આ જો પોસ્ટ છે એ 2 ઓપન થઈ. તો ટેગની સાથે આપણે બ્રેકેટમાં કાઉન્ટ પણ આપવું હોય તો આપી શકીએ. એવું જ આપણે કેટેગરીમાં પણ કરી શકીએ. કેટેગરીમાં પણ હું ક્લિક કરી અને કરું તો જેટલી કેટેગરીની જેટલી પોસ્ટ હશે તેટલું કાઉન્ટ બ્રેકેટમાં આવશે. બેંક, BBA BCA, એજ્યુકેશન, ફાઇનાન્શિયલ લાઇકવાઇઝ. ક્લિયર? અને લિંક આપણે ક્રિએટ નથી કરેલી, લિંક કેટેગરીમાં કાંઈ ડિસ્પ્લે નહીં થાય. લિંક હોય તો અહીંયા લિંકનું પણ અહીંયા ઓપ્શન છે આપણને અવેલેબલ થાય. બેઝિક એનો મેઇન હેતુ તો મેઇન ટેગ માટે છે, પણ સાથે પછી ખાલી ન રહે એટલે પછી ટેગ અને લિંક પણ તેની અંદર કેટેગરી અને લિંક પણ પ્રોવાઈડ કરી છે. તો એ પ્રમાણે આપણને અહીંયા કોઈ ડ્રોપ ડાઉન મેનુમાં કે એવી રીતના નહીં, પણ આ રીતના જ એક લાઇનમાં 2 3 4 જેટલી સમાય એ રીતના ટેગ છે એ આપણને ડિસ્પ્લે કરે છે. અને ટેગ ઉપર ક્લિક કરીને જે તે પોસ્ટ આપણે તેની અંદર જોઈ શકીએ. સો લેટ અસ સી ટેગ ક્લાઉડ વિજેટ. Tag Cloud widget adds a simple tag cloud widget that you can use anywhere on your blog. This widget looks at all your tags and display them in a widget. The more times a tag is used, the larger the tag is. ટેગ છે તે સિમ્પલ ટેગ ક્લાઉડ યુઝ કરે છે વિજેટની અંદર. આપણા બ્લોગની અંદર આપણે જેટલી જેટલી જગ્યાએ ટેગ આપેલા હોય એ બધાનું કાઉન્ટિંગ કરી અને તે ટેગ ડિસ્પ્લે કરશે આપણને. જેટલા વધારે ટેગ હશે એવડું મોટું એ વિજેટ બનશે. Each tag is a link to the tag page. For example, http yoursite.com tag અને your tag. This will help SEO. દરેક ટેગ ઉપર એક લિંક આપેલી છે કે જે આપણી વેબસાઇટની અંદર આપણું જે ટેગ હોય તે ઉપર આપણને લિંક લઈ જાય અને તે SEO માટે યુઝફુલ છે, હેલ્પફુલ છે. There are no any option to customize the tag cloud. It should work well out of the box. એ ટેગ ક્લાઉડને આપણે કસ્ટમાઇઝ કરી શકતા નથી. એ જે રીતના છે એ રીતના સારી રીતે વર્ક કરે છે. કઈ રીતનું ડિસ્પ્લે થશે? આ રીતે ટેગ ક્લાઉડ આપણે એનું ટાઇટલ આપી શકીએ, પછી ટેક્સોનોમી છે અને પછી 100 ટેગ કાઉન્ટ છે. ટેક અ લુક ઓફ ટેગ ક્લાઉડ હાઉ ઇટ લુક્સ. તેની અંદર સેટિંગ્સમાં આપણે ટાઇટલ આપી શકીએ. યુ કેન ગીવ ટાઇટલ ટુ ડિસ્પ્લે ધ ટેગ ક્લાઉડ વિજેટ. બીજું ટેક્સોનોમી છે. અંડર ટેક્સોનોમી યુ આર એબલ ટુ સેટ 3 ઓપ્શન્સ એઝ અંડર. 3 ઓપ્શન તેની અંદર આપણે સેટ કરી શકીએ. કેટેગરીઝ, ટેગ અને લિંક કેટેગરીઝ. કેટેગરીઝની અંદર યુ કેન સેટ ધીસ ઓપ્શન ટુ ડિસ્પ્લે ઓલ કેટેગરીઝ અંડર ટેગ ક્લાઉડ. બધી જ કેટેગરી આપણે અહીંયા ડિસ્પ્લે કરાવી હોય તો આ ઓપ્શન સેટ કરી શકીએ. ટેગ ઓપ્શન યુ કેન સેટ ધીસ ઓપ્શન ટુ ડિસ્પ્લે ઓલ ટેગ્સ અંડર ટેગ ક્લાઉડ વિજેટ. બધા ટેગ ડિસ્પ્લે કરવા હોય તો આપણે આ ઓપ્શન સિલેક્ટ કરી શકીએ. અને લિંક કેટેગરીઝ યુ કેન સેટ ધીસ ઓપ્શન ટુ ડિસ્પ્લે ઓલ લિંક કેટેગરીઝ અંડર ટેગ ક્લાઉડ વિજેટ. These will enable if you have created link first. પહેલા જો લિંક ક્રિએટ કરેલી હશે તો તે આપણે અવેલેબલ થશે, અધરવાઇઝ અવેલેબલ નહીં થાય. આ 3 વસ્તુ છે એ ટેક્સોનોમીની અંદર છે. અને છેલ્લો ઓપ્શન છે તે છે શો ટેગ કાઉન્ટ. If you have checked this checkbox, it will display the number of tags, category or link category in the brackets in the widget. જો આપણે બ્રેકેટમાં તે ટેગની કે તે કેટેગરીની કેટલી લિંક છે તે દર્શાવવી હોય તો આપણે એ ચેકબોક્સ છે તેને ચેક કરવાનો, તો તે પ્રમાણે આપણને ટેગના કાઉન્ટ છે તે ત્યાં ડિસ્પ્લે કરશે.
ક્લિયર? આ રીતનું છે તે ટેગ વિજેટ છે, ટેગ ક્લાઉડ વિજેટ. બીજું, શોર્ટ નોટમાં આમાંથી 2, 3, 4 વિજેટ પૂછાતા હોય તો આ રીતનું જે રીતનું આપણને ત્યાં ડિસ્પ્લે કરે છે આ રીતનું તમે આની અંદર એક્ઝામમાં ડ્રો કરો તો વેલ એન્ડ ગુડ. તમારે આવી રીતના ટેગ ક્લાઉડ લખવાનું આવું એક બોક્સ બનાવો, ટાઇટલ લખીને એક ટેક્સ્ટ બોક્સ કરો, ટેક્સોનોમી લખીને આ રીતના ડ્રો કરો, એક ચેક બોક્સ બનાવો, તેની સાથે આ રીતના કન્ટેન્ટ લખો, ડિલીટની લિંક આપો, ક્લોઝની આપો, સેવનું બટન આપો. કોઈ પણમાં જે ટેક્સ્ટ જે વિજેટ પૂછાય એ દરેક વિજેટની અંદર આટલું સિમ્પલ તમે ડ્રો કરી શકો. એના સાચા ઓપ્શન તમને ખબર હોવું જોઈએ. રિસેન્ટ કોમેન્ટ હોય, રિસેન્ટ પોસ્ટ હોય તો એનું જે રીતના આવતું હોય તે, ટાઇટલ હોય, શો પોસ્ટ કાઉન્ટ હોય બ્રેકેટમાં, આવું તમે સરસ રીતે ડ્રો કરી શકો તો વેલ એન્ડ ગુડ. તો સારા માર્ક્સ મળે અને એક્ઝામિનર ઉપર પણ એક સારી ઇમ્પ્રેશન પડે. ચાલો, ટેગ ક્લાઉડ પૂરું થાય છે. બીજું છે ટેક્સ્ટ વિજેટ. વર્ડપ્રેસ આપણને એક બીજી ફેસિલિટી આપે છે કે આપણે કંઈક આપણી સિમ્પલ ટેક્સ્ટ લખવી હોય, સપોઝ કે કોઈની વેબસાઇટ હોય તેને લખવું હોય કે ભાઈ આ શનિ રવિ રજા છે, અથવા તો 1 તારીખ નજી આવે છે, અથવા તો 15 તારીખે આ રીતના હોલિડે છે, તો એવું પોતાની કસ્ટમાઇઝ ટેક્સ્ટ લખવી હોય ને તો એ માટે પણ આપણને વર્ડપ્રેસ ફેસિલિટી આપે છે. તે માટે આપણે ટેક્સ્ટ વિજેટનો યુઝ કરી શકીએ. બીજું, એ ટેક્સ્ટ વિજેટની મદદથી આપણે તેની અંદર HTML નું કોડિંગ પણ લખી શકીએ. એટલે HTML નું કંઈ ડિસ્પ્લે કરવું હોય તો એ માટેનો HTML નો કોડ આપણે જે રીતના HTML ની ફાઇલમાં લખતા હોય એ રીતનો પણ આપણે અહીંયા લખીએ તો પણ તે એક્ઝિક્યુટ થાય. લેટ અસ સી હાઉ ઇટ વર્ક્સ. ટેક્સ્ટ વિજેટ એટલે આપણે જોઈ લઈએ પ્રેક્ટિકલ. ક્લિયર? અહીંયાથી હું ટેક્સ્ટ વિજેટ એડ કરું છું. રિસેન્ટ પોસ્ટ કાઢી લઉં, ટેગ ક્લાઉડ કાઢી લઉં અને ટેક્સ્ટ વિજેટ અહીંયા છે લાસ્ટમાં, બ્લોગ સાઇડ બારમાં એડ વિજેટ. ચાલો, અહીંયા આવી ગયું આ ટેક્સ્ટ વિજેટ. તેની અંદર જો આટલા ઓપ્શન છે, ટાઇટલમાં આપણે કંઈ આપવું હોય તો એ ટાઇટલની અંદર ડિસ્પ્લે થાય. અને અહીંયા આપણને આ મિની ટેક્સ્ટ એડિટર જ મળે છે, વિઝીવેગ એડિટર, પણ બહુ નોર્મલ ઓપ્શન સાથે. સપોઝ કે આપણે લખવું હોય હેલો હાઉ આર યુ અને તેને બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન આ રીતના કરવું હોય તો તેના માટેના અહીં ઓપ્શન છે. બુલેટેડ લિસ્ટ આપવું હોય તો બુલેટેડ લિસ્ટ આપી શકીએ અને તેના માટે આપણે સિલેક્ટ કરી અને 1 2 3 પણ આપવા હોય તો એ પણ આપણે આપી શકીએ. આ રીતના બુલેટેડ લિસ્ટ આવે, 1 2 3 આવે, કંઈ પણ. સેવ ઉપર ક્લિક કરીએ, અહીંયા રિફ્રેશ કરીએ એટલે ત્યાં જે ટેક્સ્ટ લખી છે એ ટેક્સ્ટ આપણને અહીંયા ડિસ્પ્લે થશે. જો હેલો હાઉ આર યુ, ટેસ્ટ 1 2 3 ના બુલેટ્સ લાઇકવાઇઝ. પછી આપણે બુલેટ્સને બદલે 1 2 3 રાખીએ. એનું ટાઇટલ છે એ માય ટેક્સ્ટ એવું રીતના લખી દઈએ, સેવ કરીએ, અહીંયા ફરી પાછું રિફ્રેશ કરીએ એટલે માય ટેક્સ્ટ હેલો હાઉ આર યુ ટેસ્ટ 1 2 3 માં 1 2 3. ટૂંકમાં અહીંયા જે આપણે ટેક્સ્ટ લખશું એ બધી અહીંયા ડિસ્પ્લે થાય. અહીંયા આપણે લિંક પણ આપી શકીએ છીએ. સપોઝ કે વિઝિટ અવર કોલેજ વેબસાઇટ www.gosmiacollege.org. આટલું હું ક્લિક કરી અને અહીંયા લિંકનો ઓપ્શન છે તો લિંક આપું છું તો ત્યાં લિંક પેસ્ટ કરી અને એપ્લાય ઉપર ક્લિક કરવાનું એટલે લિંક જનરેટ થઈ જાય. તો સેવ ઉપર ક્લિક કરો અને અહીંયા પછી એને રિફ્રેશ કરો. આવી અહીંયા લિંક માય ટેક્સ્ટ વિઝિટ અવર કોલેજ વેબસાઇટ અને કોલેજની લિંક. તો લિંક ઉપર આપણે ક્લિક કરીએ એટલે જે કોઈ પણ વેબસાઇટની લિંક આપી હોય તો આપણે બોસમિયા કોલેજની આપી છે તો એ બોસમિયા કોલેજની વેબસાઇટ ઓપન થઈ ગઈ. ખ્યાલ આવ્યો? એટલે એકદમ ઇઝી છે ટેક્સ્ટ વિજેટ. આપણે આ રીતના ટેક્સ્ટ કંઈ પણ લખવી હોય તો ટેક્સ્ટ આપી શકીએ. તેના માટેના ઓપ્શન છે એ બોલ્ડ, ઇટાલિક, બુલેટેડ લિસ્ટ, નંબર લિસ્ટ અને લિંક. અને વિઝ્યુઅલમાં જોઈ શકીએ અને ટેક્સ્ટમાં પણ જોઈ શકીએ અને વર્ક થઈ જાય એટલે આપણે એને સેવ કરી શકીએ. Now see text widget. The text widget allows you to add text and HTML to your sidebar. It is the most popular widget because of its power and flexibility. Use one to display text, link, images or any combination.
ટેક્સ્ટ વિજેટ છે તે આપણને ત્યાં વિજેટ તરીકે ટેક્સ્ટ અથવા તો HTML કંઈ પણ સાઇડ બારમાં એડ કરવાની ફેસિલિટીઝ આપશે. અને મોસ્ટ પોપ્યુલર વિજેટ છે. શું કામે કે તે પાવરફુલ છે, ફ્લેક્સિબલ છે, ટેક્સ્ટ, લિંક, ઇમેજીસ કે એનું કોઈ પણ કોમ્બિનેશન તે બધું આપણે તેની અંદર એડ કરી શકીએ છીએ. પણ નોટ, યાદ રાખો કે ટેક્સ્ટ વિજેટ ફોલ અંડર ધ સેમ કોડ સિક્યુરિટી રિસ્ટ્રિક્શન્સ that post and pages do. So if you use any code that is not allowed, you will not be displayed. It will not be displayed. એટલે કોડ સિક્યુરિટીના રિસ્ટ્રિક્શનને તે ફોલો કરે છે ટેક્સ્ટ વિજેટ. એટલે જે પોસ્ટમાં અને પેજમાં લાગુ પડતા હતા તે બધા જ અહીંયા પણ લાગુ પડશે. તો એવો કોઈ કોડ હોય કે જે એલાઉડ નથી તો એવું કાંઈ ડિસ્પ્લે થશે નહીં. ટેક્સ્ટ વિજેટ બેઝિક્સ. Here is an example of a text widget displaying some simple text. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે આપણે આ રીતના લખવું છે હાઉડી વેલકમ ટુ માય બ્લોગ, તો સિમ્પલ ટેક્સ્ટ પણ તે ડિસ્પ્લે કરશે. The font and appearance of text widget varies by theme, so yours will look different. This example is from Nuclear theme. તેના ફોન્ટ, તેની ડિઝાઇન, કલર, અપિયરન્સ એ બધું થીમ પ્રમાણે હોય છે. તો આ છે એ ન્યુક્લિયર થીમનું ઇમેજ છે. આપણી જુદી થીમ હોય તો તેનો લુક છે એ જુદો આવી શકે. Add a text widget to your sidebar by footer by going to My Site Customize Widgets. Click on the name of the sidebar or footer where you want the widget to appear. Then click the Add a Widget button. એટલે એડ કેવી રીતના કરવું, આ પેરેગ્રાફ દરેકમાં કોમન આવશે કે સાઇડબારમાં કે ફૂટરમાં જ્યાં એડ કરવું હોય તે માય સાઇટ કસ્ટમાઇઝ વિજેટમાંથી એડ કરો, વિજેટના નામ ઉપર ક્લિક કરો અને પછી છે તે એડ વિજેટ બટન ઉપર ક્લિક કરો એટલે વિજેટ છે એ એડ થઈ જશે. નેક્સ્ટ, યુઝ ધ સર્ચ ફિલ્ડ પ્રોવાઇડેડ ટુ ફાઇન્ડ ધ નેક્સ્ટ ટેક્સ્ટ વિજેટ, ધેન ક્લિક ધ વિજેટ ટાઇટલ ટુ એડ ટુ ધ સાઇડબાર. મલ્ટિપલ જાજા બધા વિજેટ હોય તો સર્ચ પણ કરીને આપણે એડ કરી શકીએ. હવે સેટિંગ્સમાં કેટલી ફેસિલિટીઝ આપે છે. એન્ટર યોર ટાઇટલ એન્ડ કન્ટેન્ટ. ઇફ યોર ટેક્સ્ટ ઇઝ મલ્ટિપલ પેરેગ્રાફ, check automatically add paragraph to insert paragraph breaks without needing to enter any HTML. As you enter text, you will see a preview of the widget appear on your blog, and when you are satisfied, click Save and Publish to add the widget to your live site. જેટલું પણ આપણે કન્ટેન્ટ એડ કરવી હોય તેટલું આપણે કન્ટેન્ટ તેની અંદર એડ કરી શકીએ અને છેલ્લે સેવ એન્ડ પબ્લિશ કરીએ એટલે આપણી લાઈવ સાઇટમાં આપણે તેનું પ્રિવ્યૂ જોઈ શકીએ. તે કન્ટેન્ટ આપણી વેબસાઇટમાં, આપણા બ્લોગમાં અપિયર થશે. નાવ શરૂઆતની અંદર છે ને જૂના વર્ઝનની અંદર આ નવા જે વિજેટ આવ્યા ને નહોતા, HTML એડ કરી શકીએ, ઇમેજ કરીએ, ઓડિયો વિડીયો આ બધા. તો તે વખતે શું થતું કે આ ઇમેજના કે ઓડિયો વિડીયોના છે ને તે કન્ટેન્ટ એડ કરી અને આમાં ટેક્સ્ટ વિજેટમાં મૂકતા. એટલે શું થતું કે એનું આઉટપુટ ત્યાં ડિસ્પ્લે થાય. મારે કોઈ ઇમેજ બતાવી છે તો હું લખી લઉં કે IMG પછી SRC ઇઝ ઇક્વલ ટુ hello.jpg અને પછી લખું કંઈ ફોટોનું નામ અને ઇમેજ ટેગ પૂરો કરું. તો એટલો કોડ લખીને હું છે ને અહીંયા ટેક્સ્ટ વિજેટમાં લખું તો શું થાય કે એ ટેક્સ્ટ છે એ HTML તરીકે કન્સિડર કરે અને એનું આઉટપુટ છે ને ત્યાં આપે. તો હવેની કન્ટેન્ટ એ છે બધી, પણ એ બધા અત્યારે ઇનબિલ્ટ છે એટલે એનો યુઝ કરી શકીએ આપણે. ઇનબિલ્ટ બધા છે જ, પણ આની અંદર પણ આપણે કરી શકીએ. એટલે એડિંગ HTML, you can add HTML also. Adding an image, while you can add an image to text widget using HTML, you also have an image widget that makes adding image to your sidebar much easier. તમે આનાથી પણ એડ ઇમેજ કરી શકો, પણ આપણી પાસે ઇમેજ વિજેટ પણ છે કે જે આના કરતાં પણ સરળ છે કે આપણે ઇઝીલી છે તે સાઇડબારમાં ઇમેજ એડ કરી શકીએ. સેમ એડિંગ અ વિડીયો, while you can add a video to a text widget using HTML or shortcodes, you can use a video widget instead, which makes adding video to your sidebar or footer much easier. તમે આનાથી પણ અહીંયા ટેક્સ્ટ કે રીતનો કોડ લખી અને વિડીયો એડ કરી શકો, પણ એના બદલે વિડીયો વિજેટ છે તે પણ આપણે ઇઝીલી આના કરતાં આપણે સાઇડબારમાં કે ફૂટરમાં છે તે એડ કરી અને વિડીયો મૂકી શકીએ. અને પછી છે એડિંગ એ ઓડિયો પ્લેયર. While you can add audio to a text widget using HTML or shortcodes, you can use an audio widget instead, which makes adding audio to your sidebar or footer much easier. કોઈ પણ HTML કે શોર્ટકોડ લખીને આપણે અહીંયા ઓડિયો પણ મૂકી શકીએ. પણ વર્ડપ્રેસ આપણને ઓડિયો વિજેટ પ્રોવાઈડ કરે છે
કે જે ઇઝીલી સાઇડ બારમાં કે ફૂટરમાં આપણે ઓડિયો પણ એડ કરી શકીએ. નોટ: instead of this widget you can use custom html widget to display html content. આ છે એ ટેક્સ્ટ વિજેટ છે, પણ કોઈ HTML ની આપણે કન્ટેન્ટ ડિસ્પ્લે કરાવી હોય તો એવો બીજો ઇમેજ પણ વિજેટ પણ છે તે, એટલે કસ્ટમ HTML વિજેટ જે ગઈકાલે જ આપણે જોયું હતું, કસ્ટમ મેનુ, કસ્ટમ HTML. તો તે કસ્ટમ HTML વિજેટ પણ આપણે યુઝ કરીએ અને HTML નો કોડ ત્યાં લખીએ તો તેનું આઉટપુટ પણ આપણને ત્યારે આવશે. અને સેમ વે also you can use image widget, audio widget and video widget to display appropriate HTML content. સારામાં સારી રીતે આપણે વિજેટ થ્રુ ઓડિયો, વિડીયો કે ઇમેજ બતાવી હોય તો તેના પોતાના પણ અલગ અલગ સેપરેટ વિજેટ છે તે પણ આપણે એડ કરી શકીએ. ક્લિયર? તો આ રીતના છે એ ટેક્સ્ટ વિજેટ વર્ક કરે છે. ટેક્સ્ટ વિજેટની અંદર આપણે કોઈ પણ ટેક્સ્ટ અથવા તો HTML લખશું તો તે આપણને ત્યાં આઉટપુટ તરીકે આવશે. ચાલો છેલ્લું અને ત્રીજું આપણે આજે જોઈ લઈએ, ઇમેજ વિજેટ. સી ઘણી બધી વેબસાઇટ તમે જોતા હોય તો ત્યાં કંઈક લોગો આપેલો હોય, તેના ઉપર લિંક આપેલી હોય, કોઈ કન્ટેન્ટ હોય, તો આપણે પણ એ રીતના કંઈ કન્ટેન્ટ તરીકે સાઇડ બારમાં લોગો કે ઇમેજ કે એ રીતના મૂકવું હોય તો વર્ડપ્રેસ આપણને ઇમેજ વિજેટની ફેસિલિટીઝ આપે છે. તો અપીરન્સની અંદર વિજેટ્સમાં જઈ વિજેટ્સની અંદર અવેલેબલ વિજેટ્સ તેમાં ઇમેજ વિજેટ આપણે એડ કરી શકીએ. ઇમેજ વિજેટ એડ કરશું એટલે આ રીતના આપણને અહીંયા સાઇડ બારમાં ઇમેજ વિજેટ આવશે. મારે આને ટોપ ઉપર બતાવી છે તો અહીંયાથી હું ડ્રેગ કરી અને આને ફર્સ્ટ લઈ લઉં છું. સેકન્ડ ભલે આવે રિસેન્ટ કોમેન્ટ્સ અને થર્ડ ભલે આવે ટેક્સ્ટ વિજેટ. અથવા તો ટેક્સ્ટ વિજેટની પણ આપણે જરૂર ન હોય તો એને અહીંયા મૂકી શકીએ. ઇમેજ વિજેટ ઉપર અહીંયા ક્લિક કરશો એટલે આપણને બે વસ્તુ પ્રોવાઈડ કરે છે. એક તો ટાઇટલ, એટલે કોઈ કંપનીનું નામ, લોગો કે કંઈ ટાઇટલ તરીકે આપવું હોય તો, અને પછી અહીંયા લખેલું છે નો ઇમેજ સિલેક્ટેડ. અત્યારે હજી આપણે કોઈ ઇમેજ સિલેક્ટ કરેલી નથી, તો ઇમેજ સિલેક્ટ કરવા માટે અહીંયા એડ ઇમેજ ઉપર ક્લિક કરવાનું. એડ ઇમેજ ઉપર ક્લિક કરશો એટલે આપણી મીડિયા લાઇબ્રેરી ઓપન થશે. મીડિયા લાઇબ્રેરી ઓપન થાય તેમાંથી તમારે કોઈ ઇમેજ મૂકવી હોય તો તેમાંથી સપોઝ કે એક ઇમેજ સિલેક્ટ કરી લો, એડ ટુ વિજેટ કરો અને સેવ ઉપર ક્લિક કરો. અહીંયા પણ આપણને પ્રિવ્યૂ બતાવશે કે આ ઇમેજ આપણે એડ કરેલી છે. સેવ ઉપર ક્લિક કર્યું, વેબસાઇટમાં જાઓ, વેબસાઇટની અંદર રિફ્રેશ કરો, અહીંયા આપણને જો લિંકમાં બતાવી દીધું વિજેટ તરીકે આપણો લોગો. ઘણી બધી વેબસાઇટમાં સાઇડ બારમાં આ રીતના લોગો હોય, ઇમેજ હોય, કોઈ ઓફર્સ હોય, આ રીતના ઇમેજ એ લોકો બતાવતા હોય. પછી એની નીચે આવી ગયું રિસેન્ટ કોમેન્ટ્સ, માય ટેક્સ્ટ, રિસેન્ટ પોસ્ટ. આપણે બીજી વિજેટ બતાવી શકીએ અને વચ્ચે ક્યાંય પણ ઇમેજ વિજેટ બતાવવું હોય તો એ પણ આપણે બતાવી શકીએ. ક્લિયર? અહીંયા એડ ઇમેજ કરી અને આપણી પાસે ઇમેજ ન હોય તો આપણે છે તે ઇમેજને બહારથી પણ અપલોડ કરાવી શકીએ. જે રીતના આપણે મીડિયા ઉપર વર્ક કરતા હતા તે જ રીતે મીડિયામાં એડ ન્યૂ કરીએ એટલે આપણી પાસે અવેલેબલ જે વિજેટ હોય, આપણી પાસે જે અવેલેબલ પોસ્ટની અંદર આપણે જે રીતે એડ કરતા હતા તેમાંથી આપણે છે તેને એડ કરી શકીએ. અને જો ન હોય તો આપણે માય કમ્પ્યુટરમાંથી કે એમાંથી આપણે ક્યાંકથી ક્લિક કરી અને તેને બદલી શકીએ. હવે રિપ્લેસ ઇમેજનો ઓપ્શન અહીંયા આપે છે. તો મારે આ ઇમેજને બદલે બીજી ઇમેજ બતાવી છે, તો સપોઝ કે મારે વર્ડપ્રેસનો લોગો બતાવવો છે તો હું એડ ટુ વિજેટ કરી અને સેવ ઉપર ક્લિક કરીશ તો અગેન રિફ્રેશ કરીશ એટલે મારી ઇમેજ અહીંયા બદલી જશે. ક્લિયર? એકદમ સિમ્પલ છે ઇમેજ વિજેટ. ઇમેજ આપણે અહીંયા વિજેટ તરીકે બતાવી હોય તો તે માટે. હવે બીજું, આ ઇમેજ ઉપર બધા જ પ્રકારની ફંક્શનાલિટી આપણે ઇમેજ એડ કરી હોય તે રીતના કરી શકીએ. એટલે એડિટ ઇમેજમાં તમે જાશો એટલે આ બધા ઓપ્શન આવે છે. કેપ્શન આપી શકીએ, અલ્ટરનેટિવ ટેક્સ્ટ આપી શકીએ, સાઇઝ કઈ બતાવી છે તે સાઇઝ સિલેક્ટ કરી શકીએ, લિંક આપવી હોય તો લિંક આપી શકીએ, તેમાં મીડિયા ફાઇલ, એટેચમેન્ટ ફાઇલ, URL બીજી કોઈ આપવી હોય તો તે, અને એડવાન્સ ઓપ્શન તરીકે ઇમેજનું ટાઇટલ આપવું હોય તો તે ટાઇટલ એટ્રીબ્યુટ સેટ કરી શકીએ. ઇમેજનો અલગથી કોઈ CSSનો ક્લાસ હોય તો તે સેટ કરી શકીએ. અહીંયા બીજો એક ઓપ્શન આપે છે ચેકબોક્સ કે ઓપન લિંક ઇન એ ન્યૂ ટેબ. નવી આ લિંક છે એ નવા ટેબમાં ઓપન કરવી હોય તો તે,
અને લિંક રિલેટિવ્સ તરીકે અને લિંકનો CSSનો ક્લાસ. આટલા ઓપ્શન્સ આપણે ઇમેજની સાથે સેટ કરી શકીએ. ક્લિયર? જે રીતના આપણે અહીંયા ઇમેજ પોસ્ટમાં કે એમાં મૂકતા હતા ત્યારે આપણે ઇમેજને એડ કરી અને જે ઓપ્શન આવતા હતા તે બધા જ આપણે આ ઇમેજની સાથે સેટ કરી શકીએ. સપોઝ આપણે અહીંયા ક્લિક કરી બોસમિયા કોલેજનો લોગો રાખીએ અને એડિટ કરી અને લિંક આપીએ કે કસ્ટમ URL અને કોઈ પણ એક વેબસાઇટનું આપણે નામ લખીએ અને અપડેટ કરીએ અને સેવ કરીએ. અહીંયા આપણે એને રિફ્રેશ આપીએ તો ઇમેજ ઉપર આપણે હવે લિંક ક્રિએટ કરેલી છે. તો હું ક્લિક કરું છું તો પર્ટિક્યુલર આ જ પેજમાં છે લિંક ઓપન થાય છે. બરાબર? પણ અહીંયા હું સેટિંગ્સમાં કરી અને ન્યૂ ટેબમાં કરું, ઓપન લિંક ઇન ન્યૂ ટેબ, અપડેટ અને સેવ, તો પછી આ લિંક છે તે નવા ટેબની અંદર ઓપન થાય. થઈ ગયું એ નવા ટેબમાં ઓપન. એટલે આ રીતના છે તે ઇમેજ વિજેટ વર્ક કરે છે. ચાલો હવે આ જોઈ લઈએ આપણે ઇમેજ વિજેટ. The image widget provides you with a simple way to display an image in your blog sidebar. ઇમેજ વિજેટ છે તે ઇમેજ આપણા સાઇડબારની અંદર ડિસ્પ્લે કરશે. હિયર ઇઝ એન એક્ઝામ્પલ ઓફ વોટ ઇટ લુક્સ લાઇક્સ. આ કઈ રીતના ડિસ્પ્લે કરશે તેનું એક્ઝામ્પલ છે. એટલે વર્ડપ્રેસનો એક લોગો ડિસ્પ્લે કરેલો છે તેની અંદર ગેટિંગ ઇમેજ URL. Before you activate the image widget, you will need to get the file URL for the photo you want to include in your sidebar. This means that if you are using a photo from your computer's image library, you will need to upload it first to your media library. Then you can do this via your media, add new page or by following this guide. જે ફોટો કે જે ઇમેજ આપણે ત્યાં મૂકવી છે તેની URL જોઈએ અથવા તો આપણે આપણા કમ્પ્યુટરની લાઇબ્રેરીમાં હોય તો એને આપણે પહેલાં મીડિયા લાઇબ્રેરીમાં અપલોડ કરવો પડે. તો એ માટે આપણે મીડિયાની અંદર જવાનું અને એડ ન્યૂ ઉપર ક્લિક કરવાનું. એટલે એ પ્રમાણે આપણે ત્યાં આપણી વર્ડપ્રેસની લાઇબ્રેરીમાં તેને એડ કરી શકીશું. નેક્સ્ટ, you can get the image URL by going to your media library and clicking on the photo you want to insert into the widget. After clicking on the picture, click the blue edit check box. Once you click the edit button, a new window will pop up. The box that says URL shows the image URL. Click the copy button, next click done. Image URL જો કોપી કરી હોય તો આપણે તેને ફોટા ઉપર ક્લિક કરવા માટે ઇન્સર્ટ કરવાનું અને પિક્ચર ઉપર ક્લિક કરીએ પછી બ્લુ એડિટ બોક્સ ક્લિક કરવાનું, એડિટ બટન ઉપર ક્લિક કરીએ એટલે પોપઅપ ઓપન થાય તેની અંદર આપણે URL મૂકવાનું. પણ આપણે તો મીડિયા લાઇબ્રેરીમાં જ લઈ અને ઇઝીલી આપણને તે સહેલું પડે એટલા માટે. હવે સેટિંગ્સ તેની અંદર કેટલા આવે છે તે once you add the widget to your sidebar from the customizer widgets, you will see that widget settings look like this. એક વખત આપણે કસ્ટમાઇઝરમાંથી widget એડ કરશું એટલે આ રીતનું તે ડિસ્પ્લે કરશે. તેની અંદર ઇમેજની ડિટેલ્સ આપણે એડ કરી શકીએ. કેપ્શન, અલ્ટરનેટિવ ટેક્સ્ટ, ડિસ્પ્લે સેટિંગ્સમાં તેની સાઇઝ, તેના ઉપર લિંક આપેલી હોય તો લિંક, એડવાન્સ ઓપ્શનની અંદર ઇમેજનું ટાઇટલ એટ્રીબ્યુટ, ઇમેજના CSSનો ક્લાસ અને ન્યૂ ટેબમાં ઓપન કરવી તો તેનું ચેકબોક્સ અને લિંક રિલેટિવ અને લિંક CSS ક્લાસ. આ જે ઓપ્શન આપણે એમાં જોયા એટલા સેટિંગ્સ આપણે આની અંદર કરી શકીએ છીએ. ક્લિયર? ફટાફટ બધા જોઈ લઈએ આપણે, કેમ કે આ બધા રિપીટ છે. એક વખત આપણે જે મીડિયા એડ કરતી વખતે જોયો હતા ડિટેલ્સમાં તે જ બધા ઓપ્શન છે ઇમેજ વિજેટની અંદર. વિજેટ ટાઇટલ એટલે ઇમેજની ઉપર કાંઈ ટાઇટલ ડિસ્પ્લે કરાવવું હોય તો, ઇમેજ URL એટલે જે ઇમેજ ડિસ્પ્લે કરાવી હોય તો હમણાં ઉપર ડિસ્પ્લે કર્યું તે પ્રમાણે કે આપણી મીડિયા લાઇબ્રેરી ના હોય ને બહારની વેબસાઇટની URLમાંથી ડિસ્પ્લે કરાવી હોય તો આપણે તેની URL આપી શકીએ. પણ સ્પેસિફિક ઇમેજ ફાઇલ હોવી જોઈએ .jpg, .gif કે .png કે જે વેલિડ હોય તે. પછી અલ્ટરનેટિવ ટેક્સ્ટ તરીકે કોઈ પણ ઇમેજ ડિસ્પ્લે ન થાય તો આપણે કોઈ બીજી ટેક્સ્ટ બતાવી હોય તો તે અલ્ટરનેટિવ ટેક્સ્ટ સેટ કરી શકીએ. ઇમેજનું ટાઇટલ સેટ કરી શકીએ. ઇટ મીન્સ ટેક્સ્ટ ટુ બી ડિસ્પ્લેડ ઇઝ એ ટૂલ ટીપ. જ્યારે તમે માઉસનું પોઇન્ટર ત્યાં હોવર કરો તો ઇમેજ ઉપર આપણને જે ડિસ્પ્લે થાય તે. આ બધા જ ઓપ્શનલ છે. પછી ઇમેજનું કેપ્શન,
ટેક્સ્ટ ટુ બી ડિસ્પ્લેડ એઝ અ કેપ્શન અંડર ધ ઇમેજ. ઇમેજની નીચે કેપ્શન તરીકે આપણે કાંઈ ટેક્સ્ટ બતાવ્યું હોય તો તે. જ્યારે કેપ્શન છે એ આપણે યુઝ કરશું તો ઇમેજ અને કેપ્શન છે તેને બોર્ડર સ્ટાઇલ છે એ એડ થશે સ્ટાઇલ શીટ પ્રમાણે, અને તે પણ ઓપ્શન છે. પછી ઇમેજનું અલાઇનમેન્ટ, આપણે ઇમેજનું અલાઇનમેન્ટ સેટ કરવું હોય તો તેને લેફ્ટ, રાઇટ, સેન્ટર કે નન ચોઈસ હોય તો તે. વિડ્થ હોય તો એ વિડ્થ છે એ પિક્સલની અંદર ડિસ્પ્લે થશે, એટલે આપણે કોઈ થીમ પ્રમાણે, થીમની સાઇડબાર પ્રમાણે છે તે એડજસ્ટ કરી શકીએ. જો તે એમ્પ્ટી આપણે રાખીએ તો ઓરિજિનલ વિડ્થ છે ઇમેજની તે પ્રમાણે તે ડિસ્પ્લે કરશે. એવું જ હાઇટનું છે. હાઇટ છે તે પણ પિક્સલની અંદર છે. જો તેને પણ આપણે એમ્પ્ટી રાખીશું તો ઓરિજિનલ હાઇટ જે ઇમેજની હશે તે યુઝ કરશે અથવા તો થીમ પ્રમાણે. પછી ઇમેજ ઉપર કોઈ લિંક આપવી હોય, યુઆરએલ આપવી હોય તો તે. તો યુઆરએલ ટુ લિંક ટુ ઇમેજ 2 એના ઉપર ક્લિક કરી આપણે હમણાં કેમ બોસમે કોલેજની લિંક આપી તે પ્રમાણે તે પણ ઓપ્શનલ છે. અને વન્સ યુ આર ફિનિશ ક્લિક સેવ એન્ડ ધેન વિઝિટ યોર વેબસાઇટ ટુ શો યોર શાઇની એન્ડ ન્યૂ ઇમેજ વિઝિટ. જો એક વખત આપણું વર્ક ફિનિશ થઈ જાય પછી આપણે તેને સેવ ઉપર ક્લિક કરીએ એટલે ઇમેજ વિઝિટ છે તે આપણી વેબસાઇટમાં ડિસ્પ્લે થશે. ચાલો અહીં સુધીનું આપણે જોઈએ છીએ. આની અંદર આપણને છે તે વિજેટની સાઇઝના ઓપ્શન્સ આ રીતના આપી દીધા છે. એડિટ ઇમેજ ઉપર ક્લિક કરો એટલે સાઇઝનો ઓપ્શન અહીંયા છે. જો ફૂલ સાઇઝ 200 બાય 200, થંબનેલ સાઇઝ 150 બાય 150 અને કસ્ટમ સાઇઝ ક્લિક કરશો તો અહીંયા વિડ્થ અને હાઇટ આપણે સેટ કરી શકીએ. અહીંયા જે આપણને હાઇટ અને વિડ્થ આપણને જે કીધું છે તે ઇમેજની હાઇટ અને વિડ્થ આપણે એ પ્રમાણે ડિસ્પ્લે કરવી હોય તો. નહીંતર બાય ડિફોલ્ટ આપણને છે તે થંબનેલ સાઇઝ કે ફૂલ સાઇઝ છે તે પ્રોવાઈડ કરે છે, તે આપણે તેની અંદર છે તે સેટ કરી શકીએ. તો આ રીતના ઇમેજ વિજેટ છે તેની અંદર એડ થશે અને એ પ્રમાણે આપણે અહીંયા ઇમેજ વિજેટ ડિસ્પ્લે કરાવી શકીશું. ચાલો અહીં સુધીમાં ક્વેશ્ચન કોઈને કાંઈ? અત્યાર સુધીમાં આપણે 3 વિજેટ જોયા. ટેગ ક્લાઉડ વિજેટ કે જે જુદી જુદી ટેગ અને કેટેગરી ડિસ્પ્લે કરી શકે. ટેક્સ્ટ વિજેટ કે જે કસ્ટમ ટેક્સ્ટ આપણે આપણી રીતે કાંઈ પણ ડિસ્પ્લે કરે એવી કંઈ લિંક આપવી હોય તો તે. અને ત્રીજું આપણે જોયું તે ઇમેજ વિજેટ, એટલે કે જે ઇમેજ છે તે ડાયરેક્ટલી આપણે ત્યાં ડિસ્પ્લે કરાવી હોય વિજેટ તરીકે તો તે ડાયરેક્ટલી ઇમેજ ડિસ્પ્લે થાય. અને ઇમેજ એડ કરીશું એટલે તેની સાથે જુદા જુદા ઇમેજ છે તેના ઓપ્શન્સ સેટ કરી શકીએ. તેનું કેપ્શન, અલ્ટરનેટિવ ટેક્સ્ટ, તેની સાઇઝ, તેના ઉપર લિંક આપી શકીએ. આ બધું છે. ક્લિયર? ચાલો, ઇઝ ધેર એની ક્વેશ્ચન? ધેન જસ્ટ રાઇટ ઇન ચેટ બોક્સ. ચાલો, કોઈને કાંઈ ક્વેશ્ચન ન હોય તો આપણે પૂરું કરીએ. થેન્ક યુ વેરી મચ.